આજે પ્રકટીકરણનો 15મો એપિસોડ એટલે 17 જૂન 2026 અને બુધવારનો આજનો દિવસ. અને આજે આપણે પ્રકટીકરણનું પુસ્તક તેનો 4થો અધ્યાય પહેલી, બીજી અને ત્રીજી 3 કલમો આપણે જોવાના છે. હવે અહીં આગળ 4થા અધ્યાયની પહેલી કલમમાં લખવામાં આવ્યું છે, એ બનાવો બન્યા પછી. મેં જોયું, યોહાન કહે છે, એ બનાવો બન્યા પછી મેં જોયું. એટલે કયા બનાવો? તો પહેલા અધ્યાયમાં જે લખવામાં આવેલું છે, પ્રભુ ઈસુને મનુષ્ય પુત્રને જોયા, એ પડી ગયા, એમને જમણો હાથ મૂકીને હિંમત આપવામાં આવી, એમને કહેવામાં આવ્યું કે તું લખ, જે છે, જે જુએ છે અને જે બનવાનું છે. આ બધું બન્યા પછી, એમ યોહાન કહે છે કે આ બધું બન્યા પછી મેં જોયું તો આકાશમાં, સ્વર્ગમાં એક દરવાજો ખુલ્લો હતો. એક દરવાજો ખુલ્લો હતો અને મને કહેવામાં આવ્યું, યોહાન કહે છે કે મને કહેવામાં આવ્યું, જે રણશિંગડાના અવાજ જેવી વાણી હતી, એ વાણી જોવાને પાછો ફરેલો, એ બધી બાબતો આપણે જોઈ. અને કહે છે કે એણે અવાજ એવો આવ્યો કે તું ઉપર આવ. હવે આપણે યાદ કરીએ કે યોહાન, પ્રભુના શિષ્ય, એ પાત્મસના બેટમાં શિક્ષાના રૂપમાં, શિક્ષા માટે એમને મોકલવામાં આવેલા. સશરીર ત્યાં બેઠા જ છે એમ કહેવાય, પણ અહીં આગળ એને આત્મામાં એમને દર્શન થયું, સંદર્શન થયું અને અવાજ સાંભળ્યો, સ્વર્ગનો અવાજ. કેવો? કે ઉપર આવ. હવે ઉપર આવ એટલે અનબા હોડે, એ શબ્દ અનબા હોડે શબ્દ વપરાયો છે. અને એમાં કહે છે કે આજ્ઞા કરવામાં આવી કે ઉપર આવ. હવે જ્યારે આપણે એક વખતે શરૂઆતમાં બેકગ્રાઉન્ડમાં જોયું હતું કે 3 પ્રકારના મંતવ્ય છે. એક મંતવ્ય એવું છે કે મંડળી ઉપર લઈ લેશે, પછી 7 વર્ષનો સમય પૃથ્વી પર નીચે આવશે. બીજું મંતવ્ય એવું છે કે 3.5 વર્ષે મંડળી ઉપાડી લેવામાં આવશે. અને ત્રીજું મંતવ્ય એવું છે કે 7 વર્ષ પૂરા થશે મહાવિપત્તિ કાળના, ત્યારે મંડળીને બોલાવવામાં આવશે. પણ મેં કહ્યું હતું કે આપણે પહેલા મંતવ્ય પ્રમાણે આજે શીખીએ છીએ કે પ્રભુ ઈસુ મંડળીને ઉપર લઈ લેશે અને પછી 7 વર્ષ શરૂ થશે. તો એ મંતવ્ય પ્રમાણે અહીં આગળ યોહાનને કહેવામાં આવ્યું કે ઉપર આવ. એટલે એનો અર્થ એ થયો કે મંડળીનું પ્રતીક, યોહાન પોતે એ મંડળીનું પ્રતીક છે. અને યોહાનને ઉપર બોલાવ્યા, એનો અર્થ કે મંડળીને ઉપર લઈ લીધી, રેપ્ચ્યુર, ગગન ગમન. કારણ કે આખા પ્રકટીકરણમાં ગગન ગમન આપણે શીખીએ છીએ ખરા, પણ ગગન ગમન થયું એવું કોઈ શબ્દો લખેલા નથી. એટલે અહીં આગળ પ્રતીક છે. 4થા અધ્યાયની પહેલી કલમમાં સમજજો. 4થા અધ્યાયની પહેલી કલમમાં એ અર્થ છે કે ઈસુનો અવાજ આવ્યો, સ્વર્ગમાંથી અવાજ આવ્યો કે ઉપર આવ. એનો અર્થ કે મંડળીને ઉપર લઈ લીધી, એવું અહીં આગળ કહેવામાં આવે છે. અને એ બાબત અહીં આગળ કહે છે. બીજી કલમમાં કહે છે, એકાએક હું આત્મામાં હતો. આત્મામાં, પહેલા અધ્યાયમાં આપણે જોયું કે હું આત્મામાં હતો, આત્માથી, સામર્થ્યથી ભરપૂર હતો. અને કે છે આકાશમાં રાજ્યાસન મૂકવામાં આવ્યું, મને સ્વર્ગમાં ઉપર બોલાવી લીધો. એટલે મંડળી ઉપર ગઈ એમ આપણે સમજીએ. અને કહે છે કે ત્યાં રાજ્યાસન મૂકવામાં આવ્યું. હવે પ્રકટીકરણમાં અને નવા કરારમાં રાજ્યાસન માટે ગ્રીક ભાષાના 2 શબ્દો છે. એક શબ્દ છે બીમા, ગ્રીક ભાષામાં બીમા, BEEMA,
બીમાં એટલે ઇનામ. એટલે આ રાજ્યાસન પર બેઠેલો, અહીંયા લખ્યું છે રાજ્યાસન પર બેઠેલો મેં એક જણ જોયો, એટલે ઈશ્વર પિતાને જોયા રાજ્યાસન પર બેઠેલા. અને કયું રાજ્યાસન? ઇનામ આપવાનું રાજ્યાસન. કોને ઇનામ આપવાનું? કે જે મંડળી ઉપર ઉચકી લેવામાં આવી એ મંડળીને ઇનામ આપવામાં આવશે. ત્યાં રાજ્યાસન મૂકવામાં આવ્યું. અને કે છે મેં એક જણને જોયો. હવે વાલા ભાઈઓ અને બહેનો, મંડળીનું રેપ્ચર થયું એમ આ કલમમાં આપણે આગળ જોયું. અને આપણને મંડળીને ઉપર લઈ લેવામાં આવશે. અને ત્યાં આગળ જે બાબત બનવાની છે, જે ઇનામ આપવામાં આવશે, આવતીકાલે આપણે ઇનામ સંબંધી જોવાના છે, પણ જે ઇનામ આપવામાં આવશે એ બાબત અહીંયા યોહાન કહે છે મેં જોયું, રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર પિતાને જોયું. ત્રીજી કલમ શું કહે છે? ચોથો અધ્યાય, જે બેઠેલો હતો ઈશ્વર પિતા એ રાજ્યાસન પર બેઠેલા હતા. તમે તમારું બાઇબલ જો હોય તો તમે ત્રીજી કલમ જોજો અંદર, તો તમને વધારે સમજ પડશે. અને એક વખત તમે સાંભળી લીધું તમારા રૂટીન પ્રમાણે, તો બીજી વાર ઘણા બધાએ મને કહ્યું કે સાહેબ 2 વાર કે 3 વાર અમે સાંભળીએ જ છે, અને તો એનો સાચો અર્થ તમને ધીમે ધીમે બધું સમજાવશે. તો ત્રીજી કલમ લખ્યું છે, જે બેઠેલો હતો તે દેખાવમાં યાસ્પીસ પાષાણ. યાસ્પીસ પાષાણ એક કિંમતી રત્ન તે વખતનું, એના જેવો કે છે દેખાતો હતો, અને લાલ જેવો દેખાતો હતો. એટલે આ જે બેઠેલો છે એને 2 ઉપમા આપવામાં આવી. પહેલી ઉપમા યાસ્પીસ. હવે યાસ્પીસને માટે ઘણા બધા બાઇબલ અભ્યાસીઓ એવું કહે છે કે યાકૂબનો પહેલો દીકરો રૂબેન એનું એ પ્રતીક છે, એનો એ મિનિંગ છે રૂબેન. અને છેલ્લો દીકરો એ બિન્યામીન, 12મો દીકરો, લાલ જેવો. એટલે યાસ્પીસ એટલે રેવબીન, અને લાલ જેવો એટલે બિન્યામીન. એટલે અહીં આગળ અર્થ એવો થાય કે ઈશ્વર પિતા જે બેઠેલા છે, યાકૂબના 12 દીકરા, પહેલો દીકરો અને છેલ્લો દીકરો, 12 દીકરો એટલે 12 કુળ, એટલે ઈસરાયેલનો દેવ બેઠેલો છે, એમ એનો મિનિંગ થાય. ઈસરાયેલનો દેવ એ રાજ્યાસન પર બેઠેલો છે, એવી બાબત અહીં આગળ રજૂ કરવામાં આવે છે. અને ત્યાં આગળ લખ્યું છે રાજ્યાસનની આસપાસ. યોહાન કહે છે મેં જોયું, હું ઉપર ગયો, મેં જોયું રાજ્યાસન પર ઈશ્વર પિતા બેઠેલા છે. અને કહે છે એની આસપાસ એક મેઘધનુષ હતું. હવે બાઇબલમાં અને શરૂઆતમાં ઉત્પત્તિના પુસ્તકમાં મેઘધનુષનો મિનિંગ શું એ આપણે જાણીએ છીએ. નૂહના સમયમાં જે ભારે વરસાદથી, જળ પ્રલયથી જે અંત લાવ્યા, અને ત્યારે નૂહને એ મેઘધનુષ દ્વારા કરાર કરેલો યહોવાએ કે હવે પછી હું પાણીથી દુનિયાનો નાશ નહીં કરું, પાણીથી દુનિયાનો નાશ નહીં કરું. એ મેઘધનુષ છે. એ મેઘધનુષ અહીંયા આગળ પ્રોમિસ બતાવે છે, કરાર કર્યો છે એ બતાવે છે. એટલે ઈશ્વર પિતા બેઠેલા છે, ઈશ્વર પિતા બેઠેલા છે, અને ત્યાં આગળ મેઘધનુષ છે. એટલે મેઘધનુષ એટલે ઈશ્વર કરાર કરનાર છે ને કરાર પાડનાર છે, એવું અહીંયા બતાવવામાં આવ્યું છે. કરાર કરનાર છે ને કરાર પાડનાર છે. અને ત્યાં આગળ છેલ્લું લખ્યું છે જેનો દેખાવ લીલમ જેવો હતો. દેખાવ લીલમ જેવો હતો એનો અર્થ શાંતિ, કૃપાનો આશીર્વાદ. હવે સ્વર્ગમાં ઈશ્વર પિતા બીમાં રાજ્યાસન પર બેઠેલા છે, અને ત્યાં આગળ યોહાન કહે છે મેં જોયું તો એ ત્યાં મેઘધનુષ છે, અને સાથે મેઘધનુષની સાથે કે છે ત્યાં શાંતિની કૃપાનો આશીર્વાદ છે. એટલે આ 4થા અધ્યાયની શરૂઆતમાં આપણે એ બાબત જોઈ શકીએ છીએ કે યોહાનને ઉપર લઈ લેવામાં આવ્યા.
એનો અર્થ કે મંડળીને ઉપર લઈ લેવામાં આવી, ગગનગમન થઈ ગયું એમ યોહાને જોયું છે. આપણે ભૂલ ના કરીએ, ગેરસમજ ના કરીએ કે આ બધી બાબતો યોહાનને 96ની સાલમાં બતાવી છે કે આવું બનવાનું છે. હજુ બન્યું નથી. આજની તારીખમાં 2026 સુધી એ બન્યું નથી, પણ પ્રભુ એના સમય પ્રમાણે બનાવશે, થશે. પણ યોહાનને 96ની સાલમાં બતાવ્યું કે આવું થવાનું છે. એટલે આજે આપણે 1 થી 3 કલાકમાં આ બાબત જોઈએ છીએ કે યોહાન પ્રભુની પાસે સ્વર્ગમાં ગયા, મંડળી સ્વર્ગમાં ગઈ એનો મિનિંગ છે. અને ત્યાં રાજ્યાસન પર બેઠેલા ઈશ્વર પિતાને જોયા અને ત્યાં મેઘધનુષ જોયું. અને આવતીકાલે આપણે 4થા અધ્યાયના એમાં આગળ 4થી કલમમાં જોવાના છે. અને એક જ કલમમાં આપણે ઇનામ સંબંધી પણ જોવાના છે. તો એ પ્રભુ આપણને સહાય કરે. પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજના દિવસનું વચન શીખવામાં અમને સહાય કરી, મદદ કરી, દોરવણી આપી. આભાર માનીએ છીએ. તમારા હાથોમાં સોંપાઈએ છીએ. આ સમજવામાં સહાય કરો. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.